નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના સહયોગથી ધોરણ 10 સહિત શાળાના વિદ્યાર્થીઓને ધનુર એટલે કે ટેટનસની રસી આપવામાં આવી હતી અને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના રસીકરણ માટે વાલીઓનો પણ સારો સહકાર મળ્યો હતો. મોટાભાગના વાલીઓએ લેખિત સંમતિ આપતા રસીકરણની કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. જંબુસર રેફરલ હોસ્પિટલના ડૉક્ટર શેખાના માર્ગદર્શન હેઠળ તબીબી સ્ટાફની ટીમે શાળામાં હાજરે વિદ્યાર્થીઓને જરૂરી આરોગ્ય સેવા પૂરી પાડી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓને રસીકરણ અને કૃમિનાશક ગોળીઓના મહત્વ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર રેફરલ હોસ્પિટલના ડૉક્ટર અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આ આરોગ્યલક્ષી કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ધોરણ 10 બના વિદ્યાર્થીઓ રેફરલ હોસ્પિટલ તરફથી કૃમિ માટેની જે ગોળી આપવામાં આવેલી છે એ અત્યારે બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક આ ગોળીને મોઢામાં મૂકીને ચાવવાના છે. મારું નામ મકવાના અમી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજ રોજ અમારી શાળા નવયુગ વિદ્યાલય જંબુસરમાં રેફરન્સ હોસ્પિટલ તરફથી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુની રસી તથા કૃમિની દવા આપવામાં આવી હતી. તે બદલ અમારી શાળા પરિવાર વતી રેફરન્સ હોસ્પિટલને અને સ્ટાફનો આભાર માનીએ છીએ. મારું નામ ડુંગરાભીલ શર્મિષ્ઠાબેન. હું રેફરલ હોસ્પિટલ જંબુસર આરોગ્ય ખાતામાંથી નવયુગ હાઈસ્કૂલમાં વેક્સિનેશન માટે આવેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થી વાલીઓ તથા શાળાના સ્ટાફગણ તરફથી સારો એવો સહકાર મળેલ છે. તે બદલ હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.